માતાજી, ઓમ સાંઈ રામ। હું લક્ષ્મીબા ઝણકાટ રાજકોટથી ઓમ સાંઈ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું દાળવડા। 1 કિલો મગફળા છે, હવે એને આપણે પાણીમાં પલાળી દઈશું। કોથરીવાળી દાળ હતી, મગ દાળ, એને પલાળીથી એમને 5 કલાક થઈ ગઈ, તો હવે એમાંથી આપણે પાણી કાઢી નાખીએ અને કોથરી કાઢી નાખીએ। આ રીતે ધોઈ નાખીએ, પલળી ગઈ છે ને દાળ, એની કોથરી ઓટોમેટિક નીકળી જશે। એકદમ ચોખ્ખી દાળ થઈ ગઈ, થોડી થોડી કોથરી રહેવા દેવાની અને બહાર કાઢી નાખશું। ત્રણ મરચાં ઉમેરી દઈશું, થોડોક ધાણા નાખી દઈશું, થોડુંક નિમક એડ કરી દઈશું। આ રીતે ક્રશ કરશું, થોડુંક ચાલુ રાખવાનું, પાછું બંધ કરી દેવું, પાછું ચાલુ કરવાનું, પાછું બંધ કરી દેવાનું, આવી રીતે કરવાનું। જોઈ લેશું ક્રશ થઈ ગયું। દાળવડાનું ખીરું તૈયાર થઈ ગયું છે, તેલ આવી ગયું છે। હવે આપણે એમને તળી નાખશું દાળવડા। તમે ચમચીથી પણ બનાવી શકો અને હાથથી પણ બનાવી શકો, તમે જે રીતે ખાવી રીતે। અમદાવાદી ગુજરાતી દાળવડા બહુ ટેસ્ટી બને, મસ્ત બને। ચોમાસાની સિઝન છે, રાત્રે ટાઈમે ગરમ ગરમ દાળવડા ખાવાની બહુ મજા આવે। ઝીણો ઝીણો વરસાદ હોય અને એમાં ગરમ ગરમ દાળવડા હોય, એમાં ખાવાવાળાની તો ઓર મજા આવે। નાના બાળકો માટે તો બહુ પૌષ્ટિક છે। દાળવડા પાકી જવાના છે, આપણે થોડા ધીમો ગેસ કરી દઈશું અને ધીમે ધીમે હલાવશું। સરસ કલર આવી ગયો, ક્રિસ્પી બની ગયા છે। હવે આપણે એમને બહાર કાઢી લઈશું। ગરમ ગરમ દાળવડા સાથે પુદીનાની ચટણી ખાઈ શકાય, દહીં પણ લઈ શકાય, સવારે નાસ્તા માટે તમે ચા સાથે પણ લઈ શકાય। એકદમ ક્રિસ્પી થઈ ગયા, મસ્ત રીતે પાકી ગયા છે। રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।